સ્ટેપ 1 સ્વર અને વ્યંજન. તો આજે હું તમને સમજાવી કે સ્વર કેને કહેવાય અને વ્યંજન કોને કહેવાય તે. બરાબર? તો આ છે પહેલી એબીસીડી ના મૂળાક્ષર A થી Z અને આ છે બીજી એબીસીડી ના મૂળાક્ષર. આ બંનેને શું કહેવાય તો કે તેને કહેવાય મૂળાક્ષરો કહેવાય. બરાબર? હવે મૂળાક્ષરની અંદર બે વિભાગ છે. તો આ પેલો છે તે સ્વર છે અને બીજો છે તે વ્યંજન છે. તો સ્વરની અંદર શું આવશે તો કે A E I O U. બરાબર? આ એબીસીડી ના મૂળાક્ષરો છે. મૂળાક્ષરોમાંથી બે વિભાગ છે. એક છે સ્વર અને એક છે વ્યંજન. બરાબર? બીજો વિભાગ છે તે વ્યંજનનો છે. એમાં શું આવશે તો કે B C D F G H બાકીના બધા જે મૂળાક્ષરો બચ્યા તે બધા કેમાં આવશે તો કે તે બધા છે તે વ્યંજનની અંદર આવશે. બરાબર? આ તમારે યાદ રાખવાનું છે કે મૂળાક્ષરોના બે વિભાગ છે. એક છે સ્વર અને એક છે વ્યંજન. તો સ્વરમાં A E I O U. બરાબર? અને બાકીના જે મૂળાક્ષરો બચે છે તે બધા વ્યંજન કહેવાય છે. બરાબર? હવે આપણે આગળ વધશું. તો સ્ટેપ 1 સ્વર અને વ્યંજન. સમજૂતી. અંગ્રેજી એબીસીડીમાં A E I O અને U સ્વર છે અને તે સિવાયના બીજા મૂળાક્ષરો વ્યંજન છે. આ મેં તમને શીખડાવી દીધું છે. બરાબર? નીચેના સ્વર ઓળખો, સ્વર આધારિત શબ્દો વાંચો અને બોલો. તો અહીંયા આપણે સ્વરના થોડા ત્રણ સ્પેલિંગો આપ્યા છે. સ્પેલિંગ, વિચાર અને અર્થ. હું બે વાર બોલીશ. બરાબર? એક વખત બોલું ત્યારે તમારે સાંભળવાનું છે અને બીજી વાર બોલું ત્યારે તમારે તેને મારી સાથે બોલવાનું છે. ANT. ANT. એન્ટ એટલે કીડી. એન્ટ એટલે કીડી. APPLE. APPLE. એપલ એટલે સફરજન. એપલ એટલે સફરજન. AXE. AXE. X એટલે કુહાડી. X એટલે કુહાડી. EAGLE. EAGLE. ઈગલ એટલે ગરુડ. ઈગલ એટલે ગરુડ. EGG. EGG. એગ એટલે ઈંડું. એગ એટલે ઈંડું. ELEPHANT. ELEPHANT. એલિફન્ટ એટલે હાથી. એલિફન્ટ એટલે હાથી. ICE. ICE. આઈસ એટલે બરફ. આઈસ એટલે બરફ. INK. INK. ઇંક એટલે શાહી. ઇંક એટલે શાહી. IRON. IRON. આયર્ન એટલે ઇસ્ત્રી. આયર્ન એટલે ઇસ્ત્રી. OX. OX. ઓક્સ એટલે બળદ. ઓક્સ એટલે બળદ. OWL. OWL. ઓઉલ એટલે કુવડ. ઓઉલ એટલે કુવડ. ORANGE. ORANGE. ઓરેન્જ એટલે નારંગી. ઓરેન્જ એટલે નારંગી. કોઈ મોટા સ્પેલિંગ હોય તો તેને 2 અથવા 3 વિભાગમાં આપણે બોલશું તો આપણે તે સરળતાથી યાદ રહી જશે. બરોબર? UM PIRE. અમ્પાયર એટલે નિર્ણાયક. અમ્પાયર એટલે નિર્ણાયક. બરાબર? UMBRELLA. UMBRELLA. અમ્બ્રેલા એટલે છત્રી. અમ્બ્રેલા એટલે છત્રી. UNIFORN. યુનિફોર્મ એટલે ગાર્નિશ. યુનિફોર્મ એટલે
ગણવીર. બરોબર. હવે આપણે આગળ વધશું. યુ છે એ શું છે? સ્વર છે કે વ્યંજન છે? તો કે યુ છે એ સ્વર છે. બરોબર. તો મેં અહીંયા એ લખ્યું છે. પછી છે એચ. એચ છે એ શું છે? સ્વર છે કે વ્યંજન છે? તો એચ છે એ વ્યંજન છે. બરોબર. મેં અહીંયા લખ્યું છે. પછી આઈ. આઈ છે એ શું છે? સ્વર છે કે વ્યંજન? તો કે આઈ છે એ સ્વર છે. બરોબર. તો મેં અહીંયા લખ્યું છે. તમે પણ તમારી બુકમાં રીતે લખતા જાજો. પછી છે ડી. ડી છે એ શું છે? સ્વર છે કે વ્યંજન છે? તો કે ડી છે એ વ્યંજન છે. બરોબર. મેં અહીંયા લખ્યું છે. પછી ઈ. ઈ છે એ શું છે? સ્વર છે કે વ્યંજન છે? તો કે ઈ છે એ શું છે? સ્વર. મેં અહીંયા લખ્યું છે. બરોબર. પછી જી. જી છે એ શું છે? સ્વર કે વ્યંજન? તો કે જી છે એ વ્યંજન છે. મેં અહીંયા તે લખ્યું છે. બરોબર. નીચેના સ્વર વાંચો અને લખો. તો અહીંયા આપણે શબ્દ સાથે સ્વર આપ્યા છે. બરોબર. તો આપણે આને વાંચવાના છે અને સામે લખવાના છે. આને શું કહેવાય? એ. પછી આઈ. પછી યુ. પછી શું છે? ઈ અને ઓ. બરોબર. તો હવે તમે મારી સાથે ફરી બોલજો. હું ફરી બોલું, તમારે મારી સાથે બોલવાનું છે. એ આઈ યુ ઈ અને ઓ. બરોબર. હવે આગળ નીચેના વ્યંજન વાંચો, મહાવરો કરો અને લખો. તો આપણે અહીંયા વ્યંજન આપ્યા છે. બરોબર. તો આ વ્યંજનને આપણે નીચે લખવાનું છે અને તેને બોલવાનું છે. બરોબર. આગળ આપ્યું તે શું હતું? તો આગળ આપ્યું હતું તે સ્વર હતા. એ ઈ આઈ ઓ યુ. અને હવે આ છે વ્યંજન. તો વ્યંજનને આપણે લખવાના છે. આના પર પેન્સિલ ફેરવવાની છે. પછી તે જોઈને નીચે આપણે તેને લખવાનું છે. બરાબર. તો તમે તમારી નોટબુકની અંદર લખજો. હું તમને બોલાવી દઉં. તો હું 2 વખત બોલીશ. એક વખત હું બોલું, પછી બીજી વાર હું બોલું ત્યારે તમે તે સાંભળીને બોલજો. બરાબર. બી બી સી સી ડી ડી એફ એફ જી જી એચ એચ જે જે કે એલ એલ એમ એમ એન એન પી પી ક્યુ ક્યુ આર આર એસ એસ ટી ટી વી વી ડબલ્યુ ડબલ્યુ એક્સ એક્સ વાય વાય ઝેડ ઝેડ. બરાબર. તો આ વ્યંજનો છે એ તમને બોલાવ્યા છે. હવે તમારે આના પર પેન્સિલ ફેરવવાની છે અને તે જોઈને તમારે નીચે લખવાનું છે. તો તમે તમારી બુકની અંદર આ રીતે લખી લેજો. બરાબર. હવે આપણે
આગળ વધશું. હવે છે જ્ઞાન કસોટી. તો અહીંયા શું છે, નીચે આપેલી ABCDના મૂળાક્ષરોમાં સ્વર અને વ્યંજન ઓળખો. તો આપણે આમાં શું કરવાનું છે, સ્વર અને વ્યંજનને ઓળખવાના છે. પછી શું છે કે સ્વરના ખાનામાં પીળો રંગ અને વ્યંજનના ખાનામાં લાલ રંગ પૂરો. તો અહીંયા આપણે પહેલી અને બીજી ABCD આપી છે, બરાબર. હવે આપણે શું કરવાનું છે, તો કે આની અંદર સ્વર ઓળખવાના છે અને વ્યંજન ઓળખવાના છે. સ્વરના ખાનામાં કયો રંગ પૂરવાનો છે, તો કે પીળો, અને વ્યંજનના લાલ, બરાબર. તો હવે આપણે રંગ પૂરી લઈશું આમાં. તો હવે તમે મને કહેજો કે વ્યંજન કેને કહેવાય તે, બરાબર. એ છે એ શું છે, સ્વર છે કે વ્યંજન છે? સ્વર છે ને. તો આની અંદર આપણે શું કરશું, પીળો રંગ પૂરશું, બરાબર. પછી બી છે એ સ્વર છે કે વ્યંજન? વ્યંજન. પછી સી છે એ સ્વર છે કે વ્યંજન છે? વ્યંજન છે ને. પછી ડી છે એ સ્વર છે કે વ્યંજન? વ્યંજન. પછી ઈ છે એ સ્વર છે કે વ્યંજન છે? સ્વર છે ને. તો આની અંદર આપણે કયો રંગ પૂરવાનો છે? પીળો. પછી એફ. એફ છે એ સ્વર છે કે વ્યંજન છે? કહો જોઈએ. હા, આ છે વ્યંજન. પછી જી, એ પણ વ્યંજન છે. એચ છે એ પણ વ્યંજન છે, બરાબર. પછી આઈ છે એ શું છે, સ્વર છે કે વ્યંજન છે? સ્વર, બરાબર. તો આની અંદર શું આવશે, પીળો રંગ પૂરવાનો આવશે. પછી જે છે એ સ્વર છે કે વ્યંજન? વ્યંજન, બરાબર ને. પછી કે, પછી એલ અને એમ, આ શું છે, ત્રણેય સ્વર છે કે વ્યંજન છે? આ ત્રણેય વ્યંજન છે ને. પછી આવશે એન. એન છે એ સ્વર છે કે વ્યંજન છે? આગળ તમે શીખી ગયા, કહો જોઈએ. આ છે વ્યંજન. પછી ઓ છે એ સ્વર છે કે વ્યંજન છે? ઓ છે એ સ્વર છે. તો આમાં કયો રંગ આવે? પીળો આવે ને. આની અંદર આપણે પહેલા પીળો રંગ પૂરી લઈશું, બરાબર. પહેલા આપણે બધા સ્વર ઓળખી લઈએ, પછી જે વધશે તે બધા વ્યંજન. પછી તેમાં કયો રંગ પૂરવાનો છે? લાલ. પછી પી છે એ સ્વર છે કે વ્યંજન છે? પી છે એ વ્યંજન છે. પછી ક્યુ, ક્યુ છે એ પણ વ્યંજન જ છે, બરાબર. પછી આર, આર પણ વ્યંજન જ છે. એસ, એસ પણ શું છે, સ્વર છે કે વ્યંજન? સ્વર કે વ્યંજન? વ્યંજન. પછી ટી છે એ પણ વ્યંજન છે. હવે યુ, યુ છે એ શું છે, સ્વર છે કે વ્યંજન છે? યુ છે એ સ્વર છે. તો આમાં કયો રંગ આવે? પીળું. પછી વી, વી છે એ શું છે, સ્વર છે કે વ્યંજન? તો વી છે એ વ્યંજન છે. ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ, આ બધા શું છે, સ્વર છે કે વ્યંજન? આ બધા વ્યંજન છે, બરાબર. તો સ્વર ક્યાં છે? એ, ઈ, આઈ, ઓ અને યુ, આ સ્વર છે. બાકી બધા છે તે કેવા છે? વ્યંજન. તો હવે આમાં શું કરવાનું છે, આપણે લાલ રંગ પૂરવાનો છે, બરાબર.
તો હવે આપણે નીચે બીજી એબીસીડી આપી છે એમાં પણ આપણે એ જ રીતે કરવાનું છે. તો આમાં પહેલાં આપણે સ્વર ગોતી લેશું, બરાબર. એ છે એ સ્વર છે કે વ્યંજન છે? એ છે એ સ્વર છે ને? તો આમાં કયો રંગ આવશે? પીળો. પછી બી છે એ સ્વર છે કે વ્યંજન? બી વ્યંજન છે. પછી સી છે એ પણ વ્યંજન છે ને? પછી ડી છે એ સ્વર છે કે વ્યંજન છે? આપણે ઉપર કરેલ જ છે. શું આવશે? વ્યંજન. પછી ઈ છે એ સ્વર છે કે વ્યંજન છે? ઈ છે એ સ્વર છે. પછી એફ છે એ સ્વર છે કે વ્યંજન? તો જોઈએ, એફ છે એ વ્યંજન છે. પછી જી એ પણ વ્યંજન છે. એચ છે એ પણ વ્યંજન છે, બરાબર. આઈ છે એ શું છે? સ્વર છે કે વ્યંજન છે? આઈ છે એ સ્વર છે. તેમાં આવશે પીળો રંગ. પછી જે છે એ સ્વર છે કે વ્યંજન છે? તો જે છે એ વ્યંજન છે. કે છે એ પણ વ્યંજન છે, બરાબર. એલ અને એમ એ પણ શું છે? વ્યંજન. પછી આવશે એન. એન છે એ સ્વર છે કે વ્યંજન છે? એન છે એ વ્યંજન છે. પછી ઓ. ઓ છે એ શું છે? સ્વર છે કે વ્યંજન છે? ઓ છે એ સ્વર છે. તો આમાં કયો રંગ આવે? પીળો. પછી પી. પી છે એ સ્વર છે કે વ્યંજન? પી છે એ વ્યંજન છે. પછી ક્યુ છે એ શું છે? સ્વર છે કે વ્યંજન છે? ક્યુ છે એ વ્યંજન છે, બરાબર. એ પછી આર. આર છે એ શું છે? વ્યંજન છે કે સ્વર? આર છે એ વ્યંજન છે. પછી એસ ને ટી એ પણ શું છે? વ્યંજન. પછી આવશે યુ. યુ છે એ શું છે? સ્વર છે કે વ્યંજન છે? યુ છે એ સ્વર છે. તો આમાં કયો રંગ આવશે? પીળો. પછી વી. વી છે એ સ્વર છે કે વ્યંજન છે? તો કે વ્યંજન. ડબલ્યુ, એક્સ, વાય ને ઝેડ આ શું છે? આ બધા વ્યંજન છે, બરાબર. તો હવે આ બધા વ્યંજનમાં કયો રંગ આવશે? લાલ. તો આ બધામાં આપણે લાલ રંગ પૂરીશું.
તો આ રીતે સ્વર અને વ્યંજન ઓળખી ગયા ને કે કેને કહેવાય સ્વર અને કેને કહેવાય વ્યંજન. બરાબર. હવે આપણે આગળ વધશું. તો છે નીચે આપેલા સ્પેલિંગમાં સ્વર ઓળખી તેની ફરતે રાઉન્ડ કરો. તો આપણે અહીંયા નીચે સ્પેલિંગ આપ્યા છે. બરાબર. તો તેની ફરતે આપણે રાઉન્ડ કરવાનું છે. પહેલાં તેને ઓળખવાનો છે. બરાબર. આમાં છે BALL. તો આમાં કયો છે સ્વર, કયો જોઈએ? આની અંદર સ્વર ક્યાં છે? એ છે સ્વર છે ને, તો અહીંયા આવશે રાઉન્ડ. પછી એ છે LL. તો આમાં સ્વર ક્યાં છે? આ એ છે ને, તો અહીંયા આવશે રાઉન્ડ. એના પછી નીચે WALL. તો આમાં સ્વર ક્યાં છે? અહીંયા વચ્ચે આપેલ છે, તો અહીંયા આવશે રાઉન્ડ. બરાબર. એના પછી અહીંયા SUN. તો આમાં ક્યાં આપ્યો સ્વર? આ યુ છે એ શું છે? અને કહેવાય સ્વર કહેવાય ને, તો આના ઉપર આવશે રાઉન્ડ. બરાબર. એના પછી GUN. તો આમાં સ્વર ક્યાં છે? કયો જોઈએ? વચ્ચે છે એ સ્વર જ છે. બરાબર. યુ છે, તો અહીંયા આવશે રાઉન્ડ. પછી છે BUN. તો વચ્ચે અહીંયા યુ છે એ શું છે? સ્વર છે. બરાબર. તો અહીંયા આવશે રાઉન્ડ. એના પછી છે LIP. તો અહીંયા આપણે ક્યાં આપ્યો સ્વર? આ આઈ છે એ સ્વર છે. બરાબર. તો અહીંયા આવશે રાઉન્ડ. પછી ZIP. તો અહીંયા આઈ છે એ શું છે? સ્વર છે. બાકીના બે છે એ વ્યંજન છે. બરાબર. તો અહીંયા આવશે રાઉન્ડ. એના પછી છે TIP. તો આ આઈ છે એ શું છે? આઈ છે એ સ્વર છે. બરાબર. બાકીના બે વ્યંજન છે, તો અહીંયા ઉપર આવશે રાઉન્ડ. પછી છે VAN. તો એ છે એ શું છે? એ છે એ સ્વર છે. બરાબર. અહીંયા આવશે રાઉન્ડ. અને આ બે છે એ શું છે? વ્યંજન. પછી છે FAN. તો એ છે એ શું છે? સ્વર છે. અને F અને N વ્યંજન છે, તો અહીંયા આવશે રાઉન્ડ. પછી છે MAN. બરાબર. તો એ છે એ શું છે? સ્વર છે. અને M છે અને N છે એ વ્યંજન છે. હવે આગળ TOY. તો O છે એ શું છે? સ્વર છે. અને આ બે વ્યંજન છે. બરાબર. પછી BOY. ઓ છે એ સ્વર છે ઉપરની જેમ જ, અને B અને Y છે એ વ્યંજન છે. JOY. એમાં O છે એ સ્વર છે અને J અને Y વ્યંજન છે. પછી NET. E છે એ શું છે? સ્વર. અહીંયા આવશે રાઉન્ડ. ને આ બંને છે વ્યંજન છે. JET. એમાં શું છે? ઈ છે એ સ્વર છે. બરાબર. અહીંયા આવશે રાઉન્ડ. અને આ બંને વ્યંજન છે. પછી PET. ઈ છે એ શું છે? સ્વર. આગળ આપણે જોઈ લીધું. અને P અને T છે એ વ્યંજન છે. બરાબર. એના પછી TUB. એમાં U છે એ શું છે? સ્વર. પછી CUB. એમાં U છે એ પણ સ્વર જ છે. અને RUB ની અંદર U છે એ પણ સ્વર જ છે. બરાબર. બાકીના બંને છે તે વ્યંજન છે. પછી PIG. એમાં I છે એ સ્વર છે. બરાબર. પછી બાકીના બંને વ્યંજન છે. BIG માં I છે એ
સ્વર જ છે ઉપરની જેમ, અને FIGમાં આ છે એ પણ સ્વર જ છે, બરાબર. અને F અને G વ્યંજન છે. પછી છે નીચે આપેલા સ્પેલિંગમાં વ્યંજન ઓળખી તેની ફરતે રાઉન્ડ કરો. તો આપણે ઉપર શું ગોઈતું હતું? સ્વર ગોઈતા હતા, બરાબર. હવે નીચે શું કરવાનું છે આપણે? નીચે આપણે વ્યંજન ગોતવાના છે, બરાબર. નીચે વ્યંજન ગોતી તેની ફરતે રાઉન્ડ કરવાનું છે. તો HUT, તો આની અંદર વ્યંજન શું કયો છે? ક્યુ છે? H છે, U છે કે T છે? આની અંદર વ્યંજન છે H છે, બરાબર. પછી T છે એ પણ શું છે? વ્યંજન. આના પર આપણે રાઉન્ડ કરવાનું. પછી છે HUT, તો એની અંદર U છે એ સ્વર છે ને આ બંને છે શું છે? વ્યંજન. તો અહીંયા આવશે રાઉન્ડ. પછી છે CUT, તો C અને T છે એ વ્યંજન છે, બરાબર. અને U છે એ શું છે? સ્વર છે. પછી છે CAP, તો C અને P છે એ શું છે? C અને P છે એ વ્યંજન છે ને. તો અહીંયા આવશે રાઉન્ડ. આ છે વચ્ચેનો એ છે એ સ્વર છે. પછી TAP, તો એની અંદર T અને P છે એ શું છે? તો કે T અને P છે એ સ્વર છે કે વ્યંજન? તો એ વ્યંજન છે. અને એ છે એ સ્વર છે, બરાબર. MAP, તો એની અંદર M અને P છે એ વ્યંજન છે, બરાબર. ને એ છે એ સ્વર છે. પછી TIN, તો T અને N છે એ શું છે? વ્યંજન. અને I છે એ સ્વર છે. પછી BIN, તો B અને N છે એ શું છે? વ્યંજન છે. અને I છે એ સ્વર છે. પછી PIN, તો એની અંદર P અને N છે એ વ્યંજન છે અને I છે એ સ્વર છે, બરાબર. પછી છે CAT, તો આમાં C અને T છે એ શું છે? કહો જોઈએ. એની અંદર C અને T છે એ વ્યંજન છે, બરાબર. અને એ છે એ સ્વર છે. પછી BAT, તો B અને T છે એ શું છે? B અને T વ્યંજન છે, તેના પર આવશે રાઉન્ડ. અને એ છે એ સ્વર છે, બરાબર. પછી છે RAT, તો એની અંદર R અને T છે એ શું છે? કહો જોઈએ. R અને T છે એ વ્યંજન છે, બરાબર. અને એ છે એ શું છે? તો કે એ છે એ સ્વર છે. એના પછી આગળ LEG, તો L અને G છે એ શું છે? તમે જોઈને કહો છો આ બોક્સમાં કે કેટલા કેટલા આની અંદર સ્વર છે અને કેટલા વ્યંજન છે? આની અંદર L અને G છે એ વ્યંજન છે, એટલે આના ઉપર આવશે રાઉન્ડ, બરાબર. આ G સ્વર છે, બરાબર ને. પછી છે KEG, તો K અને G છે એ શું આવશે? K અને G વ્યંજન આવશે. અહીંયા G ઉપર કર્યો તો આપણે રાઉન્ડ, અહીંયા પર આવશે રાઉન્ડ. અને E છે એ સ્વર છે. પછી PEG, એમાં પણ શું આવશે? તો એમાં પણ P અને G છે એ વ્યંજન છે અને E છે એ સ્વર છે, બરાબર. પછી છે FOX, તો F અને X છે એ વ્યંજન છે ને. અને O છે એ સ્વર છે, તો અહીંયા આવશે રાઉન્ડ. પછી BOX, એની અંદર B અને X છે એ શું છે? તો કે વ્યંજન છે, એટલે અહીંયા આવશે
રાઉન્ડ, અને ઓ છે એ સ્વર છે. પછી ઓ એક્સ, એની અંદર એક છે એ વ્યંજન છે, બરાબર. એના પછી આગળ પી ઓ ટી, તો પી અને ટી છે એ શું છે? પી અને ટી છે એ વ્યંજન છે ને? તો અહીંયા આવશે રાઉન્ડ, બરાબર. અને ઓ છે એ સ્વર છે. પછી ડી ઓ ટી, એની અંદર ડી અને ટી છે એ શું છે? તો કે વ્યંજન છે, બરાબર. અને અહીંયા રાઉન્ડ આવશે એના ઉપર, અને ઓ છે એ સ્વર છે. પછી સી ઓ ટી, તેની અંદર સી અને ટી છે એ શું છે? તો કે વ્યંજન છે. તો અહીંયા આવશે એના ઉપર રાઉન્ડ, અને ઓ છે એ સ્વર છે, બરાબર. પછી છે આર આઈ એન જી, તો આમાં વ્યંજન કયું છે? તો કે આર, એન અને જી, આ બધા શું છે? તો કે વ્યંજન છે, બરાબર. તો અહીંયા આવશે રાઉન્ડ, અને આઈ છે એ સ્વર છે. પછી કે આઈ એન જી, એમાં પણ એમ જ આવશે. આ બધા વ્યંજન છે, બરાબર. અને આ છે એ સ્વર છે. પછી એસ આઈ એન જી, એમાં પણ એ જ રીતે છે. એસ એન જી, એમાં આવશે આ રીતે રાઉન્ડ. આઈ છે એ સ્વર છે, બાકી બધા વ્યંજન છે, બરાબર. હવે આગળ તો એમાં શું છે? તો કે નીચે આપેલા મૂળાક્ષરોમાંથી સ્વર અને વ્યંજનના મૂળાક્ષરો છૂટા પાડો. તો અહીંયા આપણે થોડા સ્વર અને વ્યંજન ભેગા કરીને આપ્યા છે, બરાબર. તો આપણે શું કરવાનું છે? આમાંથી ગોતીને સ્વરને અહીંયા લખવાના છે, અને આમાંથી ગોતીને વ્યંજનને અહીંયા લખવાના છે, બરાબર. તો ઓ છે એ શું છે? સ્વર છે કે વ્યંજન છે? ઓ છે એ સ્વર છે, તો મેં અહીંયા લખ્યું જ છે, બરાબર. પછી છે બી, બી છે એ શું છે? સ્વર છે કે વ્યંજન છે? બી છે એ વ્યંજન છે, તો મેં અહીંયા લખ્યું છે. તમે પણ તમારી બુકની અંદર આ રીતે લખતા જાજો, બરાબર. પછી આર, આર છે એ શું છે? સ્વર છે કે વ્યંજન છે? તો કે આર છે એ વ્યંજન છે, બરાબર. મેં અહીંયા લખ્યું છે. પછી એ છે એ શું છે? સ્વર છે કે વ્યંજન છે? એ છે એ સ્વર છે, બરાબર. તો મેં અહીંયા એ લખ્યું છે. પછી છે એમ, એમ છે એ શું છે? સ્વર છે કે વ્યંજન છે? એમ છે એ વ્યંજન છે, અહીંયા મેં લખ્યું છે, બરાબર. એના પછી ટી, ટી છે એ શું છે? સ્વર છે કે વ્યંજન છે? તો કે ટી છે એ વ્યંજન છે, પણ મેં અહીંયા લખ્યું છે. પછી